વડોદરાની રાજનીતિમાં હવે ચૂંટણી પહેલાં જ બગાવતના ચિહ્નો ખુલ્લેઆમ દેખાવા લાગ્યા છે. શહેરના વોર્ડ નંબર 10માં ભાજપ સામે આંતરિક અસંતોષ હવે પોસ્ટર વોર સુધી પહોંચી ગયો છે. ભાજપના ઉમેદવાર અવની સ્ટેમ્પવાળાની પસંદગી સામે સ્થાનિક કાર્યકરો અને મતદારોમાં ભારે નારાજગી ફાટી નીકળી છે. વોર્ડના વિવિધ વિસ્તારોમાં યોગ્ય ઉમેદવાર નથી એવા કડક શબ્દો સાથેના પોસ્ટરો લગાવવામાં આવતા પાર્ટીની અંદરનો ઉકળાટ બહાર આવી ગયો છે. સ્થાનિક નેતાઓ અને પાયાના કાર્યકરોમાં આક્રોશ એટલો વધી ગયો છે કે આ વિરોધ હવે ખુલ્લી બગાવતમાં ફેરવાતો નજરે પડે છે. પોસ્ટર વોર શરૂ થતાં જ હિન્દુવાદી નેતા નીતિન દોંગા અને તેમની ટીમ મેદાનમાં ઉતરી વિવાદાસ્પદ બેનરો અને પોસ્ટરો હટાવવાની કામગીરી શરૂ કરી છે. પરંતુ સવાલ એ છે, શું ભાજપ આ આંતરિક વિખવાદને સમયસર કાબૂમાં લઈ શકશે કે પછી આ બગાવત ચૂંટણીના પરિણામોને અસર કરશે? વડોદરાના વોર્ડ 10માં હાલ રાજકીય તાપમાન ચરમસીમાએ છે અને આવનારા દિવસોમાં આ સંગ્રામ વધુ તીવ્ર બનવાની શક્યતા નકારી શકાય નહીં.